નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ ન્યૂઝ અપડેટ પર। અમદાવાદમાં માતા, ગર્લફ્રેન્ડ અને પત્ની સાથે મળી હની ટ્રેપનો કારસો। વડીલોને શિકાર બનાવી ફ્લેટ પર બોલાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ। કાલોલ પંચાયતનો એન્જિનિયર 8,000ની લાંચ લેતા ઝડપાયો। સરકારી બિલો મંજૂર કરવા માટે લાંચ માંગી હતી। સુરતમાં ગજેરા બંધુઓ સામે એફઆઈઆર નોંધવા સીપીને આદેશ। હાઈકોર્ટે સુરત સીપીને હુકમ કર્યો। આઈટી વિભાગને 6 દિવસની તપાસમાં 1,900 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા। 30થી વધુ બેંક લોકર્સ ફ્રીઝ કરાયા। રાજ્યમાં કમોસમી વરસાદ પુનઃ એકવાર ખેડૂતને રડાવશે। અનેક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહી। બેવડી ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો। વાયરલ ઇન્ફેક્શન, શરદી ખાંસીના દર્દીઓ વધ્યા। ચૂંટણી પહેલા રાજ્ય સરકારના મહાનગરપાલિકા પર 4 હાથ। બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ।